સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં સુરત મહિલા પીએસઆઈ ઉર્વિશા મેદપરાના નિવેદનનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર પણ તમામ સમાજમાં દારૂનું દૂષણ વધ્યું છે। જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વધતું દારૂનું દૂષણ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે। અનેક નિવેદનો સામે આવ્યા છે। તેમના દરેક समाजમાં 1-2% આવા દૂષણ હોય છે। તો મહિલા પીએસઆઈએ જે ચેતવણી આપી છે તે બરાબર છે। જયરામ પટેલે જણાવ્યું છે ઉમિયાધામના પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું, પણ જે ટકાવારી આપી છે તે બરોબર નથી। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે। વ્યસન એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તોય દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો? કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે 5-10 વર્ષ પહેલાની આપણે વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર। દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ। સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે, અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। બાપા, જે બેન છે એણે એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે, આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે। આને કઈ રીતના જુઓ છો? હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં।